જય સંતોષી માતા। ભક્તો, તમે ક્યારે વિચાર્યું હે કે કેટલાક લોકોના જીવનમાં અચાનક બધું બદલાતું કેમ દેખાય હે? જે વ્યક્તિ વર્ષો સુધી દુઃખ, કરજ, બીમારી અને અપમાન સહન કરતો રહ્યો, તે જ એક દિવસ સુખ, સન્માન અને સમૃદ્ધિનું જીવન જીવવા લાગે હે। ભક્તોની એવી માન્યતા છે કે જ્યારે સાચી શ્રદ્ધા, ધીરજ અને સંતોષ સાથે સંતોષી માતાની આરાધના કરવામાં આવે હે, ત્યારે માતા પોતાના ભક્તના જીવનમાં આશાનું નવું કિરણ જગાડે હે। આ કથા પણ આવી જ આસ્થા અને વિશ્વાસની વાર્તા હે, પરંતુ ધ્યાન રહે, આ કથામાં માત્ર ચમત્કાર નહીં પરંતુ ધીરજ, વિશ્વાસ, સંયમ અને સંતોષનો સંદેશ છુપાયેલો હે। જો તમે પણ માતા સંતોષીની કૃપામાં વિશ્વાસ રાખતા હોવ તો પૂરા મનથી જય સંતોષી માતા અવશ્ય લખો અને આ કથાને અંત સુધી સાંભળો, કારણ કે આજની કથામાં આપણે સંતોષી માતાનું દિવ્ય સ્વરૂપ, શુક્રવારના વ્રતનું આધ્યાત્મિક મહત્વ, 16 શુક્રવાર વ્રતની પરંપરા અને એક એવા ભક્તની કથા જેના જીવનમાં આસ્થાએ નવો મોડ લાવી દીધો। સંતોષી માતાને સંતોષ, કરુણા અને સરળ ભક્તિના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે હે। ભક્તોનો વિશ્વાસ છે કે માતાને દેખાડાથી નહીં પરંતુ સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થના વધુ પ્રિય હોય છે। કહેવાય છે કે જ્યાં લોભ સમાપ્ત થાય છે અને સંતોષનો ભાવ જન્મ લે છે, ત્યાંથી જ માતાની કૃપાનો માર્ગ ખુલે છે। આ જ કારણે તેમનું નામ પડ્યું સંતોષી માતા, અર્થાત તે માતા જે સંતોષના આશીર્વાદ આપે છે। શુક્રવારનો દિવસ માતાની ઉપાસના માટે વિશેષ માનવામાં આવે છે। અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે વ્રત રાખે છે, ગોળ અને ચણાનો ભોગ ધરાવે છે તથા પોતાના જીવનમાં સુખ, શાંતિ અને મનોબળની કામના કરે છે। ભક્તોના જણાવ્યા અનુસાર 16 શુક્રવારનું વ્રત માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નથી પરંતુ આત્મસંયમ, સકારાત્મક સોચ અને નિરંતર શ્રદ્ધાનો અભ્યાસ પણ છે। પરંતુ શું માત્ર વ્રત રાખવાથી બધું બદલાઈ જાય છે? આ જ પ્રશ્નનો ઉત્તર છુપાયેલો છે તે ગરીબ યુવકની કથામાં જેની જિંદગી ચારે તરફથી તૂટી ચૂકી હતી। એક સમયની વાત છે, રાજસ્થાનના એક નાના જેવા ગામમાં રામદાસ નામનો એક યુવક પોતાની પત્ની ગૌરી અને વૃદ્ધ માતા સાથે રહેતો હતો। ઘર નાનું અને કાચું હતું જેની દિવાલોમાં તિરાડો પડી ચૂકી હતી। વરસાદ આવે તો છત ટપકતી, ગરમી આવે તો ઘર તપવા લાગતું અને શિયાળામાં ઠંડો પવન ભીતર સુધી આવી જતો। રામદાસ મહેનતુ હતો, પરંતુ ભાગ્ય જાણે તેનાથી રૂઠી ગયું હતું। સવારે સૂરજ ઉગે તે પહેલા ખેતરોમાં મજૂરી કરવા જતો અને મોડી સાંજે થાકેલો હારેલો પાછો ફરતો। દિવસભરની કઠિન મહેનત પછી પણ ઘરમાં એટલું અન્ન ન આવતું કે પરિવાર 2 ટંકનું પેટ ભરીને ભોજન કરી શકે। ગામના લોકો તેની ગરીબીની મજાક ઉડાવતા। કોઈ કહેતું, આનું ભાગ્ય ક્યારે નહીં બદલાય, કોઈ હસીને કહેતું જેના ભાગ્યમાં દુઃખ લખાયું હોય તેને કોણ બદલી શકે? રામદાસ આ બધું સાંભળીને ચૂપ રહેતો। તેના મનમાં પીડા તો થતી પણ તેણે ક્યારેય કોઈનું ખરાબ ન ઈચ્છ્યું। એક દિવસ તે નિરાશ થઈને ગામની બહાર જૂના વડના ઝાડ નીચે બેસી ગયો। તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેણે આકાશ તરફ જોઈને કહ્યું, હે પ્રભુ, જો મારા કર્મોમાં કોઈ ખામી હોય તો મને શક્તિ આપો, જો મારી પરીક્ષા હોય તો મને ધીરજ આપો, પરંતુ મારી બુઢીમાં અને મારી પત્નીને આટલું કષ્ટ ન આપો। આટલું કહીને તે મૌન થઈ ગયો। તે જ સમયે ત્યાં એક વૃદ્ધા આવ્યા। તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું। સાધારણ વસ્ત્રો પહેરેલા હોવા છતાં તેમની આંખોમાં એવી કરુણા હતી જેને જોઈને રામદાસ વગર વિચારે જ ઊભો થઈ ગયો। વૃદ્ધાએ હસીને પૂછ્યું, બેટા, કેમ રડી રહ્યો હે? રામદાસે હાથ જોડીને પોતાના જીવનનું તમામ દુઃખ સંભળાવી દીધું। વૃદ્ધા કઈ ક્ષણ શાંત રહ્યા, પછી બોલ્યા, બેટા, જ્યારે મનમાં સંતોષ હોય છે ત્યારે ઈશ્વરનો માર્ગ ખુલે છે। શુક્રવારના દિવસે શ્રદ્ધાથી સંતોષી માતાનું વ્રત કરો, કોઈ લાલચથી નહીં પરંતુ સાચા વિશ્વાસ અને સારા કર્મો સાથે। પરિસ્થિતિ ગમે તેવી હોય, પોતાનું ધૈર્ય ન છોડતો। રામદાસે વિનમ્રતાથી પૂછ્યું, માં, શું સચમુચ મારા જીવનમાં પણ સુખ આવી શકે છે?
વૃદ્ધા હસ્યા અને બોલ્યા, ભક્તોની એવી માન્યતા છે કે સાચી શ્રદ્ધા, ધીરજ અને સંતોષ ક્યારેય વ્યર્થ નથી જતા, પરંતુ યાદ રાખજે માતા પહેલા વિશ્વાસની પરીક્ષા લે છે, પછી કૃપા વરસાવે છે. આટલું કહીને વૃદ્ધા ધીમે ધીમે આગળ વધ્યા. રામદાસે પાછળ ફરીને જોયું, પણ ત્યાં કોઈ નહોતું. ચારે બાજુ સન્નાટો હતો. માત્ર વડના પાંદડા પવનમાં હલી રહ્યા હતા. રામદાસના મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો હતો, શું તે કોઈ સાધારણ વૃદ્ધા હતા કે સ્વયં સંતોષી માતાએ કોઈ રૂપે મને માર્ગ બતાવ્યો? આ જ પ્રશ્ન સાથે તે ઘર તરફ ચાલી નીકળ્યો. તેને ખબર નહોતી કે આવનારો શુક્રવાર તેના જીવનની સૌથી મોટી પરીક્ષા અને સૌથી મોટા પરિવર્તનની શરૂઆત બનવાનો છે. વૃદ્ધાની વાતો રામદાસના મનમાં વારંવાર ગૂંજી રહી હતી. આખી રાત તેને ઊંઘ ન આવી. ક્યારેક તે તેજસ્વી ચહેરાને યાદ કરતો તો ક્યારેક વિચારતો, શું સચમુચ મારા જીવનમાં પણ સુખ આવી શકે છે? સવાર પડતા જ તેણે પોતાની પત્ની ગૌરીને બધી વાત કહી. ગૌરીએ ગંભીર અવાજે કહ્યું, જો આ માતાનો સંકેત છે તો આપણે પૂરા વિશ્વાસ સાથે વ્રત કરવું જોઈએ. આપણી પાસે ધન નથી પણ શ્રદ્ધા તો છે. રામદાસ બોલ્યો, હા ગૌરી, આજથી હું સંકલ્પ લઉં છું કે પૂરા મન, પૂરી શ્રદ્ધા અને પૂરા ધૈર્ય સાથે 16 શુક્રવારનું વ્રત કરીશ. ચાહે કેવી પણ પરીક્ષા આવે, હું પાછો નહીં હટું. શુક્રવારનો સૂર્યોદય થયો. રામદાસે સ્નાન કર્યું, સાફ વસ્ત્રો પહેર્યા અને ગામના નાના એવા મંદિર તરફ ચાલી નીકળ્યો. રસ્તામાં કેટલાક લોકો તેને જોઈને હસવા લાગ્યા. એક વ્યક્તિ બોલ્યો, અરે રામદાસ હવે પૂજા પાઠથી ગરીબી દૂર કરશે. બીજો બોલ્યો, જેના ભાગ્યમાં રોટલો નથી તેને દેવી પણ શું આપશે? રામદાસે કોઈની વાતનો ઉત્તર ન આપ્યો. તેણે મન હી મન કહ્યું, હે માતા, મને અપમાન સહન કરવાની શક્તિ આપજો. મંદિર પહોંચીને તેણે ગોળ અને ચણાનો નાનો એવો ભોગ ધરાવ્યો. તેની પાસે આટલું જ હતું. તેણે હાથ જોડીને પ્રાર્થના કરી, હે સંતોષી માતા, હું ધન નથી માંગતો. મને માત્ર આટલા આશીર્વાદ આપો કે હું ક્યારેય ખોટો રસ્તો ન અપનાવું, મારા મનનો વિશ્વાસ ક્યારેય ન તૂટે અને મારા પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યાં બીજી તરફ તે જ દિવસે ગામના સૌથી મોટા જમીનદારે મજૂરો બોલાવ્યા. રામદાસને લાગ્યું કે કદાચ આજે સારી મજૂરી મળી જશે, પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યો તો મુનિમે કહ્યું, આજે તારા માટે કોઈ કામ નથી. રામદાસ નિરાશ થઈને પાછો ફર્યો. ઘર પહોંચ્યો તો જોયું કે તેની બુદ્ધિમાની તબિયત અચાનક બગડી ગઈ છે. ઘરમાં દવા ખરીદવાના પણ પૈસા નહોતા. ગૌરીની આંખોમાં આંસુ હતા. રામદાસનું મન એક ક્ષણ માટે ડગમગી ગયું. તેણે વિચાર્યું, શું મેં વ્રત શરૂ કરીને ભૂલ કરી દીધી? પહેલા જ દિવસે આટલી મોટી મુસીબત કેમ આવી ગઈ? પરંતુ બીજી જ ક્ષણે તેને વૃદ્ધાના શબ્દો યાદ આવ્યા, માતા પહેલા વિશ્વાસની પરીક્ષા લે છે, પછી કૃપા વરસાવે છે. તેણે ઊંડો શ્વાસ લીધો અને માના ચરણોમાં બેસીને બોલ્યો, માં, હું હાર નહીં માનું. ચાહે કેટલી પણ કઠિનાઈ આવે, મારો વિશ્વાસ નહીં તૂટે. તે જ સમયે દરવાજે કોઈકે ટકોરો માર્યો. રામદાસે દરવાજો ખોલ્યો. સામે એક અજાણ્યો મુસાફર ઊભો હતો. તેના હાથમાં એક નાની એવી પોટલી હતી. તેણે હસીને કહ્યું, શું આ જ રામદાસનું ઘર છે? મને તને કંઈક સોંપવા માટે મોકલવામાં આવ્યો છે. રામદાસ અને ગૌરી એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. આખરે તે અજાણ્યો વ્યક્તિ કોણ હતો? તે પોટલીમાં શું હતું? શું આ માત્ર સંયોગ હતો કે સંતોષી માતાની કૃપાનો પહેલો સંકેત? રામદાસ ધ્રુજતા હાથે દરવાજે ઊભેલા તે અજાણ્યા મુસાફરને જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. સફેદ વસ્ત્રો, માથા પર ચંદનનો તિલક અને હોઠ પર હળવું સ્મિત. તેણે ફરી કહ્યું, શું તું જ રામદાસ છે? રામદાસે હાથ જોડીને ઉત્તર આપ્યો, હા, હું જ રામદાસ છું. મુસાફરે પોતાના હાથની નાની એવી પોટલી તેના તરફ લંબાવતા કહ્યું, આ તારા માટે છે. આને મારી પાસે અહીં પહોંચાડવા માટે કહેવામાં આવ્યું હતું. રામદાસ આશ્ચર્યમાં પડી ગયો. પણ કોણે મોકલી છે? મુસાફર હસ્યો. જેણે મોકલી છે
સમય આવવા પર તું સ્વયં સમજી જઈશ. આટલું કહીને તે ધીમે ધીમે આગળ વધી ગયો. રામદાસે તરત જ તેની પાછળ જોયું, પરંતુ કઈ જ ક્ષણોમાં તે આંખોથી ઓઝલ થઈ ચૂક્યો હતો. ગૌરીએ ધીમેથી કહ્યું, આટલી જલ્દી કોઈ ક્યાં ગાયબ થઈ શકે હે? બંનેએ ધ્રુજતા હાથે પોટલી ખોલી. અંદર થોડા ચોખા, થોડો ગોળ, કેટલાક શેકેલા ચણા અને એક નાની એવી લાલ ચુંદડી રાખી હતી. સાથે જ એક નાનો કાગળ હતો જેના પર માત્ર એક પંક્તિ લખી હતી, સંકટથી ગભરાતો નહીં, શ્રદ્ધા અને સંતોષ જાળવી રાખજે. રામદાસની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ચુંદડીને પોતાના માથે લગાવી અને બોલ્યો, હે માતા, જો આ આપનો સંકેત હે તો હું જીવનભર આપનો વિશ્વાસ નહીં તોડું. તે જ સાંજે તેણે પોતાની બીમાર માને ગોળ અને પાણી આપ્યા. રાત ઘેરી થઈ ચૂકી હતી. અચાનક તેની માએ આંખો ખોલી અને બોલી, બેટા, આજે ના જાણે કેમ મને એવું લાગ્યું જાણે કોઈ દિવ્ય શક્તિએ મારા શિર પર હાથ મૂક્યો હોય. હવે પહેલા કરતાં ખૂબ હળવું અનુભવાય છે. રામદાસ અને ગૌરીએ એકબીજા તરફ જોયું. તેમના મનમાં શ્રદ્ધા વધુ ઘેરી થઈ ગઈ. પરંતુ પરીક્ષા હજુ સમાપ્ત નહોતી થઈ. બીજી સવારે ગામનો સૌથી ધનિક શાહુકાર પોતાના 2 માણસો સાથે રામદાસના ઘરે પહોંચ્યો. તેણે કઠોર અવાજે કહ્યું, રામદાસ, તારું જૂનું કરજ હવે ખૂબ વધી ચૂક્યું છે. જો 3 દિવસની અંદર પૈસા ન આપ્યા તો આ ઘર પણ મારું હશે. આ સાંભળતા જ ગૌરીના હાથમાંથી પાણીનો લોટો પડી ગયો. વૃદ્ધ માની આંખોમાં ફરી ચિંતા પાછી ફરી. રામદાસ કંઈ પણ મૌન રહ્યો. તેની સામે એક તરફ માતા પર વિશ્વાસ હતો અને બીજી તરફ પરિવારનું ભવિષ્ય. શાહુકાર જતાંજતા હસીને બોલ્યો, જોઉં છું તારી પૂજા તને બચાવે છે કે નહીં. રામદાસે દરવાજો બંધ કર્યો. તેણે સંતોષી માતાની તસવીર સામે દીવો પ્રગટાવ્યો અને કહ્યું, હે માતા, હું આપની પાસે ધન નથી માંગતો, બસ આટલા આશીર્વાદ આપો કે હું સત્ય અને ધર્મનો માર્ગ ક્યારે ના છોડું. જો આ પણ મારી પરીક્ષા છે તો મને આને પાર કરવાની શક્તિ આપો. તે જ સમયે ઝડપી પવન વાયો. દીવાની જ્યોત ઓલવાઈ જવાને બદલે વધુ પ્રજ્વલિત થઈ ગઈ. રામદાસ આ જોઈને સ્તબ્ધ રહી ગયો. શું આ માત્ર પવનની અસર હતી કે સંતોષી માતા તેને એ સંકેત આપી રહ્યા હતા કે અંધકાર ચાહે કેટલો પણ ઘેરો હોય, શ્રદ્ધાનો દીવો બુઝાવો ન જોઈએ? પરંતુ બીજા જ દિવસે એવું તો શું થયું કે આખું ગામ રામદાસનું નામ લેવા લાગ્યું અને શાહુકાર સ્વયં આશ્ચર્યમાં પડી ગયો. શાહુકારની ધમકી સાંભળ્યા પછી તે રાતે પૂરા ઘરમાં કોઈ ઊંઘી ન શક્યું. રામદાસની વૃદ્ધમાં ભગવાનનું નામ જપી રહ્યા હતા. ગૌરી ચૂપચાપ આંસુ લૂછી રહી હતી અને રામદાસ આંગણામાં બેસી આકાશ તરફ જોઈ રહ્યો હતો. તેણે મન હી મન કહ્યું, હે સંતોષી માતા, જો આ મારી પરીક્ષા છે તો હું આને સ્વીકારું છું, પરંતુ મારા વિશ્વાસને ક્યારે તૂટવા ન દેતા. સવારે સૂરજ ઉગ્યો જ હતો કે ગામમાં અચાનક સમાચાર ફેલાઈ ગયા. ગામના સૌથી મોટા ખેડૂતના બળદ રાત્રે ક્યાંક ખોવાઈ ગયા હતા. આખું ગામ તેમને શોધવા નીકળી પડ્યું. રામદાસ પણ કોઈ સ્વાર્થ વગર શોધમાં શામેલ થઈ ગયો. કલાકો સુધી જંગલ, ખેતર અને નદી કિનારે શોધ્યા પછી તેને દૂર એક ઝાડી પાસે બંને બળદ બંધાયેલા દેખાયા. તે તેમને સુરક્ષિત ખેડૂતના ઘરે લઈ આવ્યો. ખેડૂતની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે કહ્યું, રામદાસ, આજે તે મારું ખૂબ મોટું નુકસાન થતાં બચાવી લીધું. હું તારો આ ઉપકાર ક્યારે નહીં ભૂલું. રામદાસ હસ્યો. ભાઈ, મેં તો માત્ર મારું કર્તવ્ય કર્યું છે. ખેડૂત તેની સચ્ચાઈ અને ઈમાનદારીથી ખૂબ પ્રભાવિત થયો. તેણે આગ્રહ કરીને રામદાસને કેટલાય દિવસોનું કામ આપી દીધું અને મહેનતની યોગ્ય મજૂરી પણ આપી. આ સાંભળીને ગૌરીની આંખોમાં ખુશી ઝળકી ઉઠી. વૃદ્ધમાએ હાથ જોડીને કહ્યું, બેટા, જો જ્યારે માણસ સાચા મનથી સારા કર્મો કરે છે તો ઈશ્વર કોઈને કોઈ રૂપે સહાયતા અવશ્ય કરે છે. રામદાસે વિનમ્રતાથી ઉત્તર આપ્યો, માં, આ બધું સંતોષી માતાની કૃપા અને આપણી ધીરજનું ફળ છે. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. તે જ સાંજે જ્યારે તે ઘરે પાછો ફરી રહ્યો હતો, રસ્તામાં એ જ વડનું ઝાડ દેખાયું જ્યાં કેટલાક દિવસ પહેલા
તેની મુલાકાત તે રહસ્યમય વૃદ્ધા સાથે થઈ હતી. અચાનક તેને એવું લાગ્યું જાણે કોઈએ ખૂબ મધુર અવાજે પોકાર્યો. રામદાસ તે તરત પાછળ ફર્યો, પરંતુ ત્યાં કોઈ નહોતું. વડના પાંદડા પવનમાં ધીમે ધીમે હલી રહ્યા હતા. રામદાસે શ્રદ્ધાથી હાથ જોડી દીધા. તેના મનમાં અતૂટ વિશ્વાસ જાગી ચૂક્યો હતો કે ચાહે રસ્તો કઠિન હોય, તે હવે પાછો નહીં હટે. અહીં શાહુકાર દૂર ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેને આ બિલકુલ પસંદ ન આવ્યું કે ગામના લોકો હવે રામદાસની પ્રશંસા કરવા લાગ્યા છે. તેણે મન હી મન નિશ્ચય કર્યો, જો આ આદમી આ જ રીતે આગળ વધતો રહ્યો તો એક દિવસ મારું સન્માન પણ ઓછું થઈ જશે. મારે આને ગમે તે ભોગે રોકવો પડશે. તેની આંખોમાં ઈર્ષ્યા સાફ દેખાઈ રહી હતી. બીજી તરફ રામદાસને આ આવનારા સંકટનો બિલકુલ પણ આભાસ નહોતો. તે તો પૂરી શ્રદ્ધાથી બીજા શુક્રવારની તૈયારીમાં લાગી ગયો. પરંતુ તેને શું ખબર હતી કે આ વખતે તેની પરીક્ષા પહેલા કરતાં પણ કઠિન બનવાની છે. એવી પરીક્ષા જેમાં તેના વિશ્વાસની સાથે સાથે તેના પરિવારની એકતા પણ દાવ પર લાગવાની હતી. પહેલા શુક્રવાર પછી રામદાસના જીવનમાં નાની નાની ખુશીઓ આવવા લાગી હતી. ઘરમાં ભલે ધન નહોતું, પરંતુ નિરાશાની જગ્યાએ હવે આશાએ લઈ લીધી હતી. શુક્રવારનો બીજો પાવન દિવસ આવી પહોંચ્યો. પરોઢના પહેલા કિરણ સાથે જ રામદાસ ઉઠી ગયો. તેણે સ્નાન કર્યું, સાફ વસ્ત્રો ધારણ કર્યા અને માટીના નાના એવા દીવામાં ઘી ભરીને સંતોષી માતાની સામે પ્રગટાવ્યો. તેણે બંને હાથ જોડીને કહ્યું, હે માં, હું આપના ચરણોમાં ધન, વૈભવ કે સોનું ચાંદી નથી માંગતો. બસ આટલા આશીર્વાદ આપો કે મારું મન ક્યારેય સત્ય અને ધર્મના માર્ગથી ન ડગે. ગૌરીએ ગોળ અને શેકેલા ચણા એક નાની થાળીમાં સજાવ્યા. વૃદ્ધ માએ આશીર્વાદ આપતા કહ્યું, બેટા યાદ રાખજે, ભગવાન મનની સચ્ચાઈ જુએ હે, થાળીની કિંમત નહીં. રામદાસ હસ્યો અને મંદિર તરફ ચાલી નીકળ્યો. પરંતુ બીજી તરફ ગામનો શાહુકાર પોતાના આંગણામાં બેસી ક્રોધથી તિલમિલાઈ રહ્યો હતો. તેણે પોતાના નોકરોને કહ્યું, રામદાસની વધતી ઇજ્જત મને બિલકુલ પસંદ નથી. આજે એવું ઝાડ બિહાવો કે તેનો વિશ્વાસ જ તૂટી જાય. નોકરોએ શિર નમાવી દીધું. તે જ દિવસે ખેતરમાં કામ કરતી વખતે રામદાસ પર ચોરીનો જૂઠો આરોપ લગાવી દેવામાં આવ્યો. એક મજૂર ચહેસ ચિલ્લાયો, મારી ચાંદીની વીંટી ગાયબ હે. છેલ્લી વાર રામદાસ જ મારી પાસે હતો. કઈ જ ક્ષણોમાં કેટલાય લોકો ભેગા થઈ ગયા. ગામના કેટલાક લોકો કહેવા લાગ્યા, ગરીબી માણસ પાસે કંઈ પણ કરાવી દે હે. અમને પહેલાથી જ શંકા હતી. રામદાસ શાંત ઊભો રહ્યો. તેણે ધીમેથી કહ્યું, મેં કોઈ ચોરી નથી કરી. જો હું દોષી હોઉં તો માતા મને દંડ આપે, પરંતુ જો નિર્દોષ હોઉં તો સત્ય સ્વયં સામે આવશે. ભીડમાં ઊભેલા કેટલાક લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા. હવે દેવી આવીને જુબાની આપશે શું? રામદાસે કોઈને ઉત્તર ન આપ્યો. તેણે મન હી મન માત્ર જય સંતોષી માતાનું સ્મરણ કર્યું. ત્યારે જ અચાનક ઝડપી પવન વાયો. પાસે રાખેલી એક જૂની કોથળી પડી ગઈ. કોથળી નીચે એ જ ચાંદીની વીંટી પડી હતી જે મજૂરે આરોપ લગાવ્યો હતો. તે શરમથી શિર નમાવીને ઊભો રહી ગયો. તેણે કાંપતા અવાજે કહ્યું, રામદાસ, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરી દે. રામદાસે ક્રોધ કર્યા વિના હસીને કહ્યું, ભૂલ માણસથી જ થાય હે, હું તને દિલથી ક્ષમા કરું છું. આ જોઈને ગામના વડીલો બોલ્યા, જેના મનમાં ક્રોધ નથી અને જે અપમાન પછી પણ ક્ષમા કરી દે તે જ સાચો ભક્ત કહેવાય હે. આ વાત સાંભળીને શાહુકારનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેની પહેલી ચાલ અસફળ થઈ ચૂકી હતી, પરંતુ તેણે મન હી મન કસમ ખાધી, હવે હું એવો વાર કરીશ કે રામદાસનો વિશ્વાસ હંમેશા માટે તૂટી જશે. બીજી તરફ સાંજે જ્યારે રામદાસ ઘરે પાછો ફર્યો તો તેણે જોયું કે તેની માં પહેલા કરતાં ક્યાંય વધુ સ્વસ્થ દેખાઈ રહ્યા હતા. તેમણે હસીને કહ્યું, બેટા, આજે મેં સ્વપ્નમાં એક દિવ્ય માતાને જોયા. તેઓ લાલ વસ્ત્રો પહેરેલા હતા અને તેમણે કહ્યું, ધૈર્ય રાખ, પરીક્ષા સમાપ્ત થવામાં હવે વધુ સમય નથી. રામદાસની આંખો ભરાઈ આવી.
તેણે માતાની મૂર્તિ સામે દીવો પ્રગટાવ્યો અને કહ્યું, હે માં, જો આ આપનો સંકેત છે તો હું અંતિમ શુક્રવાર સુધી મારો સંકલ્પ નહીં છોડું. પરંતુ તે જ રાત્રે ગામના મંદિરની ઘંટડીઓ પોતાની મેળે વાગવા લાગી. લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર નીકળી આવ્યા અને તે જ સમયે શાહુકારે એક એવી ભયાનક યોજના બનાવી જે રામદાસના પૂરા પરિવારને સંકટમાં મૂકનારી હતી. રાતનો ત્રીજો પ્રહર હતો. આખું ગામ ઘેરી ઊંઘમાં ઊંઘી રહ્યું હતું. અચાનક મંદિરની ઘંટડીઓ પોતાની મેળે વાગવા લાગી. 1-2-3 ઘંટડીઓનો મધુર ધ્વનિ પૂરા ગામમાં ગૂંજી ઉઠ્યો. લોકો પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. કોઈ બોલ્યું, આટલી રાત્રે મંદિરની ઘંટડીઓ કેવી રીતે વાગી શકે? બીજો બોલ્યો, ચોક્કસ કોઈ દિવ્ય સંકેત છે. બીજી તરફ રામદાસ પણ પોતાના ઘરમાંથી બહાર આવ્યો. તેણે મંદિરની દિશામાં હાથ જોડીને કહ્યું, હે સંતોષી માતા, જો આ આપનો સંકેત છે તો અમને સાચો માર્ગ બતાવો. પરંતુ તે જ સમયે ગામના બીજા છેડે શાહુકાર પોતાના 2 વિશ્વાસપાત્ર માણસો સાથે બેઠો હતો. તેણે ધીમા અવાજે કહ્યું, કાલે પૂરા ગામમાં એ અફવા ફેલાવી દેજો કે રામદાસ હવે અપશુકનિયાળ છે. જ્યાંથી તે પસાર થાય છે ત્યાં સંકટ આવી જાય છે. લોકો તેનાથી દૂર થઈ જશે. બંને માણસોએ શિર નમાવી દીધું. સવાર થતાં જ અફવા આગની જેમ ફેલાઈ ગઈ. કેટલાક લોકો રામદાસને જોઈને રસ્તો બદલવા લાગ્યા. કેટલીક મહિલાઓ અંદરોઅંદર ફૂસફૂસાવવા લાગી. બાળકો પણ તેનાથી ડરવા લાગ્યા. આ જોઈને ગૌરીનું હૃદય તૂટી ગયું. તેણે રડતા રડતા કહ્યું, સ્વામી, અમે કોઈનું ખરાબ નથી કર્યું. પછી લોકો અમારી સાથે આવો વ્યવહાર કેમ કરી રહ્યા છે? રામદાસે શાંત અવાજે ઉત્તર આપ્યો, ગૌરી, સત્યને ક્યારે પ્રમાણની જરૂર નથી હોતી. સમય આવવા પર બધાને સત્ય ખબર પડી જશે. તે દિવસે ત્રીજો શુક્રવાર હતો. ઘરમાં માત્ર મુઠ્ઠીભર ગોળ અને થોડા ચણા બચ્યા હતા. ગૌરી બોલી, બસ આટલું જ છે. રામદાસ હસ્યો. માતાને વસ્તુઓનો નહીં, શ્રદ્ધાનો ભોગ પ્રિય છે. બંને એ મળીને દીવો પ્રગટાવ્યો, ભજન ગાયા અને પૂરી શ્રદ્ધાથી સંતોષી માતાનું સ્મરણ કર્યું. તે જ સમયે ગામની બહારથી એક વૃદ્ધ સાધુ ત્યાં પહોંચ્યા. તેમણે રામદાસના ઘર સામે રોકાઈને કહ્યું, બેટા, શું મને થોડું પાણી મળશે? ગૌરી તરત લોટામાં જળ લઈ આવી. રામદાસે આદરપૂર્વક સાધુને આસન આપ્યું. સાધુએ જળ ગ્રહણ કર્યું અને પ્રસન્ન થઈને કહ્યું, તારા ઘરમાં ધન ભલે ઓછું હોય પણ સંસ્કાર ખૂબ મોટા છે. તેમણે પોતાની જોડીમાંથી એક નાળિયેર અને લાલ ચુંદડી નીકાળીને રામદાસને આપ્યા. પછી બોલ્યા, આને સાચવીને રાખજે. જ્યારે તારા જીવનની સૌથી મોટી પરીક્ષા આવે ત્યારે આ જ તને સાહસ આપશે. રામદાસ કંઈ પૂછી શકે તે પહેલા જ સાધુ હસીને આગળ વધી ગયા. ગૌરીએ આશ્ચર્યથી પૂછ્યું, આ કોણ હતા? રામદાસે આકાશ તરફ જોયું અને બોલ્યો, જે પણ હતા માતાની પ્રેરણાથી જ આવ્યા હશે. પરંતુ તે જ સાંજે શાહુકારે ગામના મુખી સામે જૂઠી ફરિયાદ કરી દીધી. રામદાસ મારા કર્જથી બચવા માટે લોકોને ભડકાવી રહ્યો છે. જો આને રોકવામાં ન આવ્યો તો ગામનું અનુશાસન બગડી જશે. મુખીએ આગલા દિવસે પંચાયત બોલાવવાનો આદેશ આપી દીધો. આ સાંભળતા જ પૂરા ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ. હવે રામદાસે પૂરા ગામ સામે પોતાનો પક્ષ રાખવાનો હતો. જો પંચાયતે શાહુકારની વાત માની લીધી તો તેનું ઘર, તેની ઇજ્જત અને તેનું ભવિષ્ય બધું જ છીનવાઈ શકતું હતું. રામદાસે રાત્રે સંતોષી માતાના ચરણોમાં શિર નમાવ્યું અને કહ્યું, હે માં, જો મારું મન સાચું હે તો મને ન્યાય અવશ્ય મળશે. હું આપનું નામ લઈને આ પરીક્ષાનો પણ સામનો કરીશ. દીવાની જ્યોત શાંત હતી, પરંતુ તેના પ્રકાશમાં રામદાસના ચહેરા પર હવે ડર નહીં, માત્ર વિશ્વાસ દેખાઈ રહ્યો હતો. સૂરજના પહેલા કિરણ સાથે જ પૂરા ગામમાં એક જ ચર્ચા હતી, આજે પંચાયત બેસશે, આજે રામદાસનો નિર્ણય થશે. ગામના ચોરે મુખી, પંચ અને સેંકડો ગ્રામજનો ભેગા થઈ ચૂક્યા હતા. એક તરફ શાહુકાર મોટા ગર્વથી બેઠો હતો, બીજી તરફ રામદાસ પોતાની પત્ની ગૌરી અને વૃદ્ધ માતા સાથે શાંત ભાવે ઊભો હતો. શાહુકારે ઊંચા અવાજે કહ્યું, મુખીજી,
આ આદમી મારું કરજ નથી ચૂકવી રહ્યો, ઉપરથી લોકોને ભડકાવી રહ્યો હે. જો આજે આને દંડ નહીં મળે તો કાલે કોઈ પણ નિયમ નહીં માને. કેટલાક લોકો તેની વાત સાંભળીને શિર હલાવવા લાગ્યા. મુખીએ રામદાસ તરફ જોયું. રામદાસ, તું શું કહેવા માંગે હે? રામદાસે બંને હાથ જોડીને વિનમ્ર અવાજે કહ્યું, મુખીજી, હું ગરીબ અવશ્ય છું, પણ અપ્રામાણિક નહીં. મેં ક્યારેય કોઈનું ધન નથી હીનવ્યું, કોઈને ધોખો નથી આપ્યો. હું મહેનત કરીને મારું કરજ ચૂકવવા માંગુ છું. જો મારાથી કોઈ ભૂલ સિદ્ધ થઈ જાય તો જે દંડ પંચાયત આપશે હું સ્વીકારીશ. ચોરે કઈ પળ માટે સન્નાટો છવાઈ ગયો. ત્યારે જ ગામના એ જ ખેડૂત ઊભા થયા જેના બળદ રામદાસે શોધીને પાછા આપ્યા હતા. તેમણે કહ્યું, મુખીજી, જો આજે રામદાસ જેવો ઈમાનદાર આદમી દોષી કહેવાશે તો આ ગામમાં સત્યનું સન્માન કોણ કરશે? આણે કોઈ સ્વાર્થ વગર મારી સહાયતા કરી હતી. પછી તે મજૂર પણ આગળ આવ્યો જેણે પહેલા તેના પર ચોરીનો જૂઠો આરોપ લગાવ્યો હતો. તેણે બધા સામે શિર નમાવી લીધું. હું સ્વીકારું છું કે મેં ભૂલ કરી હતી. રામદાસ નિર્દોષ હતો. આણે મને અપમાનિત કરવાને બદલે ક્ષમા કરી દીધો. હવે એક એક કરીને કેટલાય ગ્રામજનો આગળ આવવા લાગ્યા. કોઈકે કહ્યું, રામદાસે મારી પાખ બચાવી હતી. બીજાએ કહ્યું, જ્યારે મારા ઘરમાં સંકટ આવ્યું ત્યારે સૌથી પહેલા આ જ મદદ માટે પહોંચ્યો હતો. ત્રીજાએ કહ્યું, આ આદમી ગરીબ હે, પણ આનું ચરિત્ર સોનાથી પણ વધુ કિંમતી હે. શાહુકારના ચહેરાનો રંગ ઉડી જવા લાગ્યો. તેને વિશ્વાસ જ નહોતો થતો કે જે લોકોને તે પોતાના પક્ષમાં સમજી રહ્યો હતો તે જ આજે રામદાસના સમર્થનમાં ઊભા હે. મુખીએ ગંભીર અવાજે કહ્યું, શાહુકાર, કરજ માંગવું તારો અધિકાર છે, પણ કોઈ નિર્દોષની પ્રતિષ્ઠા નષ્ટ કરવી ખૂબ મોટો અપરાધ હે. તેમણે પંચાયતનો નિર્ણય સંભળાવ્યો. રામદાસ મહેનત કરીને મારું કરજ હપ્તામાં ચૂકવશે, પરંતુ આજ પછી કોઈ પણ તેના સન્માન પર જૂઠો આરોપ નહીં લગાવે. જો કોઈએ આવું કર્યું તો પંચાયત તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે. આખું ગામ તાળીઓથી ગૂંજી ઉઠ્યું. રામદાસે શિર નમાવીને સંતોષી માતાને પ્રણામ કર્યા. તેણે મન હી મન કહ્યું, હે માં, આપે એક વાર ફરી સત્યની લાજ રાખી લીધી. પરંતુ શાહુકાર હજુ પણ શાંત નહોતો બેઠો. તેણે મનમાં બદલાની આગ સળગાવી લીધી. રાત્રે તેણે પોતાના 2 માણસોને કહ્યું, હવે સન્માન નથી છીનવી શકતો તો આની રોજી હીનવીશ. કાલથી પૂરા ગામમાં કોઈ પણ આને કામ નહીં આપે. બીજા દિવસે સચમુચ એવું જ થયું. રામદાસ જ્યાં પણ મજૂરી માંગવા જતો લોકો મજબૂરીમાં ના પાડી દેતા. ઘરમાં રાખેલું અન્ન ધીમે ધીમે સમાપ્ત થવા લાગ્યું. ગૌરીએ ખાલી મટકા તરફ જોયું. વૃદ્ધ માએ ભગવાનનું નામ લઈને આંખો બંધ કરી લીધી. રામદાસે તોય હસીને કહ્યું, ગભરાતી નહીં. જેણે અત્યાર સુધી આપણી રક્ષા કરી હે તે જ આગળ પણ માર્ગ બતાવશે. તે જ સમયે દરવાજે એક અજાણ્યો વેપારી આવ્યો. તેણે પૂછ્યું, શું તું જ રામદાસ હે? મને એક ઈમાનદાર માણસની તલાશ છે. રામદાસે આશ્ચર્યથી તેના તરફ જોયું. તેને શું ખબર હતી કે આ મુલાકાત તેના જીવનનો સૌથી મોટો મોડ બનવાની હે. પંચાયતના નિર્ણય પછી ભલે રામદાસનું સન્માન પાછું આવી ગયું હતું, પણ તેની કઠિનાઈઓ હજુ સમાપ્ત નહોતી થઈ. શાહુકારના ડરથી ગામનો કોઈ પણ વ્યક્તિ તેને કામ આપવાનું સાહસ નહોતો કરી રહ્યો. ઘરમાં રાખેલી છેલ્લી મુઠ્ઠીભર અન્ન પણ સમાપ્ત થવા આવ્યું હતું. ગૌરીએ ધીમા અવાજે કહ્યું, સ્વામી, કાલથી ઘરમાં બાળકો અને મા માટે પણ ભોજનનો કોઈ પ્રબંધ નથી. રામદાસે હસવાનો પ્રયાસ કર્યો પણ તેની આંખોની ચિંતા છુપાઈ ન શકી. તેણે સંતોષી માતાની પ્રતિમા સામે દીવો પ્રગટાવ્યો અને કહ્યું, હે માં, હું હાર નહીં માનું. આપે મને ધૈર્ય આપ્યું હે. હવે સાચો માર્ગ પણ બતાવો. તે જ સમયે દરવાજે ટકોરો થયો. રામદાસે બહાર આવીને જોયું. વેપારી હસ્યો. હું કેટલાય ગામોમાં ફરીને વેપાર કરું છું. મને એવા વ્યક્તિની જરૂરત છે જે ઈમાનદારીથી હિસાબ રાખી શકે અને માલની દેખભાળ કરી શકે. કેટલાય લોકોએ તારા વિશે બતાવ્યું કે તું ગરીબ હે, પણ ક્યારેય અપ્રામાણિકતા નથી કરતો. રામદાસ આશ્ચર્યચકિત રહી ગયો. તેને સમજ ન આવ્યું કે જ્યારે
પૂરા ગામે તેનાથી અંતર બનાવી લીધું હતું. ત્યારે આ વેપારી સુધી તેની ઈમાનદારીની ચર્ચા કેવી રીતે પહોંચી? વેપારીએ કહ્યું, જો તું તૈયાર હોવ તો કાલે સવારે મારી સાથે ચાલજે, મહેનતનું પૂરું સન્માન મળશે. રામદાસે હાથ જોડીને ઉત્તર આપ્યો, મારા માટે ધન કરતાં વધુ વિશ્વાસની કિંમત છે. જો આપે મારા પર ભરોસો કર્યો છે તો હું તેને ક્યારે તૂટવા નહીં દઉં. વેપારીએ સંતોષથી હસીને કહ્યું, મને પણ આ જ ઉત્તર સાંભળવાની આશા હતી. અગલા દિવસે રામદાસ વેપારી સાથે નીકળી પડ્યો. રસ્તામાં વેપારીએ તેની કેટલીય વાર પરીક્ષા લીધી. ક્યારેક જાણી જોઈને પૈસાની થેલી રસ્તામાં છોડી દીધી. રામદાસે તરત ઉઠાવીને પાછી આપી દીધી. ક્યારેક હિસાબમાં ભૂલ જેવો અવસર બનાવ્યો. રામદાસે ઈમાનદારીથી સુધારો કરી દીધો. વેપારીના મનમાં તેનું સન્માન વધુ વધવા લાગ્યું. કઈ જ દિવસોમાં વેપાર પહેલા કરતાં વધુ સફળ થવા લાગ્યો. વેપારીએ પ્રસન્ન થઈને કહ્યું, રામદાસ, તારા આવ્યા પછી જાણે મારા કામમાં નવી બરકત આવી ગઈ હે. રામદાસ હસ્યો, આ મારી નહીં, ઈશ્વરની કૃપા હે. બીજી તરફ ગામમાં આ સમાચાર પહોંચતા જ શાહુકાર ક્રોધથી ભરાઈ ઉઠ્યો. તે ચિલ્લાયો, જેને મેં ભૂખ્યો રાખવાનું નક્કી કર્યું હતું તે તો હવે વધુ આગળ વધી રહ્યો હે. તેણે પોતાના સૌથી વિશ્વાસપાત્ર માણસને બોલાવીને કહ્યું, હવે છેલ્લી ચાલ ચાલવી પડશે. આ વખતે એવું જાળ બિહાવો કે રામદાસ બધું જ ગુમાવી દે. બીજી તરફ તે જ રાત્રે રામદાસે સ્વપ્ન જોયું. એક દિવ્ય પ્રકાશ ચારે તરફ ફેલાઈ ગયો. તે પ્રકાશની વચમાં લાલ વસ્ત્રો ધારણ કરેલું એક તેજસ્વી માતૃરૂપ દેખાયું. તેમણે માત્ર આટલું કહ્યું, બેટા, હવે પરીક્ષાનો સૌથી કઠિન સમય નજીક છે. ભય ન કરતો, સત્ય અને સંતોષનો સાથ ક્યારે ન છોડતો. આટલું કહેતા જ સ્વપ્ન સમાપ્ત થઈ ગયું. સવારે ઉઠતા જ રામદાસે ઘેરી શ્રદ્ધાથી સંતોષી માતાને પ્રણામ કર્યા. તેના મનમાં હવે કોઈ ભય નહોતો, પરંતુ તેને એ નહોતી ખબર કે આગલા જ દિવસે તેના પર એવો જૂઠો આરોપ લગાવવામાં આવશે જેનાથી તેનું સન્માન, તેની રોજી અને તેનું ભવિષ્ય બધું એક સાથે સંકટમાં પડી જશે. વેપારી સાથે કામ કરતા કેટલાય અઠવાડિયા વીતી ચૂક્યા હતા. રામદાસ પોતાની મહેનત, ઈમાનદારી અને વિનમ્ર સ્વભાવથી સૌનો પ્રિય બની ચૂક્યો હતો. વેપારી હવે તેને પોતાના પરિવારના સભ્ય જેવો માનવા લાગ્યો હતો. એક દિવસ વેપારીએ કહ્યું, રામદાસ, આજે હું પાસેના નગર જઈ રહ્યો છું. આ ગોડાઉનની પૂરી જવાબદારી તારા હાથમાં છે. આમાં વર્ષોની મહેનતનો માલ રાખેલો છે. મને તારા પર પૂરો વિશ્વાસ છે. રામદાસે શિર નમાવીને કહ્યું, આપ નિશ્ચિંત રહો. આપની અમાનત મારી પોતાની અમાનત છે. પરંતુ બીજી તરફ શાહુકારની ઈર્ષ્યા હવે તેના ચરમ પર પહોંચી ચૂકી હતી. તેણે બે લાલચુ લોકોને ધનની લાલચ આપીને કહ્યું, આજે રાત્રે ગોડાઉનમાં ચોરી કરી દો અને સવારે એવો પુરાવો હોડજો કે દોષ રામદાસ પર આવે. રાત ઘેરી થઈ ગઈ. ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો. ચોર અંધારાનો ફાયદો ઉઠાવીને ગોડાઉનમાં ઘૂસી ગયા. તેમણે કંઈક બહુમૂલ્ય સામાન છુપાવી દીધો અને ત્યાં રામદાસનો જૂનો ખેસ ફેંકી દીધો, જેથી બધાને તેના પર જ શંકા જાય. સવાર થતાં જ દોડધામ મચી ગઈ. વેપારી દોડતો ગોડાઉન પહોંચ્યો. લોકોની ભીડ ભેગી થઈ ગઈ. કોઈકે કહ્યું, આ કામ અંદરના માણસ વગર ન થઈ શકે. બીજો બોલ્યો, રામદાસ જ કાલે રાત્રે અહીં હતો. કઈ જ વારમાં ગામના લોકો પણ ભેગા થઈ ગયા. શાહુકારે ઊંચા અવાજે કહ્યું, હું તો પહેલાથી જ કહેતો હતો કે ગરીબ માણસ પર ભરોસો ન કરવો જોઈએ. રામદાસ શાંત ઊભો રહ્યો. તેણે માત્ર આટલું કહ્યું, હું નિર્દોષ છું. મેં કોઈની અમાનતને હાથ પણ નથી લગાડ્યો. વેપારીએ ગંભીર અવાજે પૂછ્યું, રામદાસ, શું તું સાચું કહી રહ્યો હે? રામદાસે વગર હિચકિચાટે ઉત્તર આપ્યો, જો મેં અસત્ય કહ્યું હોય તો મારું જીવન વ્યર્થ થઈ જાય, પરંતુ જો હું સત્ય બોલી રહ્યો હોઉં તો સત્ય સ્વયં પ્રગટ થશે. આટલું કહીને તેણે આંખો બંધ કરી લીધી અને મન હી મન સંતોષી માતાનું સ્મરણ કરવા લાગ્યો. તે જ સમયે વેપારીનો એક જૂનો સેવક ગભરાયેલો દોડતો આવ્યો. તેણે કહ્યું, માલિક, મેં રાત્રે બે અજાણ્યા લોકોને પાછળના રસ્તેથી ભાગતા જોયા હતા.
મને તે સમયે લાગ્યું કે કદાચ આપના માણસો હશે, એટલે મેં ધ્યાન ન આપ્યું. વેપારીએ તરત તે દિશામાં લોકોને મોકલ્યા. કઈ જ વાર પછી ચોરીનો તમામ સામાન પાસેના સૂકા કૂવાની પાછળ છુપાયેલો મળી ગયો. સાથે જ તે બંને ચોરોને પણ પકડી લેવામાં આવ્યા. પંચાયત સામે પૂછપરછ થઈ. ડરના લીધે બંનેએ બધું સત્ય બતાવી દીધું. તેમણે સ્વીકાર્યું, અમને આ કામ શાહુકારે ધન આપીને કરાવ્યું હતું. તેણે જ કહ્યું હતું કે દોષ રામદાસ પર નાખી દેજો. આખું ગામ સ્તબ્ધ રહી ગયું. શાહુકારનું શિર શરમથી નમી ગયું. વેપારીની આંખોમાં આંસુ આવી ગયા. તે રામદાસના ચરણો તરફ નમવા લાગ્યો. રામદાસ તરત પાછળ હટી ગયો અને બોલ્યો, એવું ન કરો. સત્યની રક્ષા મનુષ્ય નહીં ઈશ્વર કરે હે. વેપારીએ ભાવુક થઈને કહ્યું, આજથી તું મારો કર્મચારી નહીં, મારો નાનો ભાઈ હે. તેણે રામદાસને સન્માનપૂર્વક પોતાના વેપારનો ભાગીદાર બનાવી દીધો. બીજી તરફ ગામના લોકો પણ સમજી ચૂક્યા હતા કે ઈમાનદારી અને ધૈર્ય ક્યારે વ્યર્થ નથી જતા. પરંતુ તે રાત્રે જ્યારે રામદાસ સંતોષી માતા સામે દીવો પ્રગટાવી રહ્યો હતો, ત્યારે જ તેને એ જ દિવ્ય અનુભૂતિ થઈ, જાણે કોઈ કરુણામય અવાજ કહી રહ્યો હોય, બેટા, હજુ તારા 16 શુક્રવાર પૂરા નથી થયા. અંતિમ પરીક્ષા હજુ બાકી હે. ત્યાર પછી જ તારા જીવનનો નવો અધ્યાય આરંભ થશે. રામદાસે હાથ જોડીને કહ્યું, હે માં, જ્યાં સુધી પ્રાણ હે, મારો વિશ્વાસ નહીં ડગમગે. તેને શું ખબર હતી કે અંતિમ પરીક્ષા તેના ધનની નહીં, તેના પરિવાર, તેના ધૈર્ય અને તેના સંકલ્પની થવાની હતી. સમય ધીમે ધીમે વીતતો ગયો. એક એક કરીને કેટલાય શુક્રવાર નીકળી ચૂક્યા હતા. રામદાસનું જીવન પહેલા કરતાં ક્યાંય વધુ શાંત થઈ ગયું હતું. વેપારી સાથે તેનું કામ સારું ચાલી રહ્યું હતું. ઘરમાં અન્નની કમી નહોતી રહી. વૃદ્ધમાનું સ્વાસ્થ્ય પણ સુધરવા લાગ્યું હતું અને ગૌરીના ચહેરા પર પણ વર્ષો પછી સ્મિત પાછું ફર્યું હતું. પરંતુ રામદાસને વારંવાર તે દિવ્ય વાણી યાદ આવતી હતી, અંતિમ પરીક્ષા હજુ બાકી હે. એક દિવસ વેપારીએ રામદાસને નગર મોકલ્યો. ત્યાંથી કંઈક આવશ્યક સામાન લાવવાનો હતો. રામદાસ સવારે જ બળદગાડી લઈને નીકળી પડ્યો. રસ્તામાં ઘાટો જંગલ પડતો હતો. આકાશ પર અચાનક કાળા વાદળો છવાઈ ગયા. ઝડપી વાવાઝોડું ચાલવા લાગ્યું. કઈ જ ક્ષણોમાં મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો. બળદ ગભરાઈ ગયા. વીજળીના કડકાથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. રામદાસે બળદોને સંભાળતા કહ્યું, ડરશો નહીં, સંતોષી માતા આપણી સાથે હે. ત્યારે જ એક વિશાળ ઝાડની મોટી ડાળ રસ્તામાં પડી ગઈ. બળદગાડી રોકાઈ ગઈ. રામદાસે પૂરી શક્તિ લગાવીને રસ્તો સાફ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડાળ એટલી ભારે હતી કે તે એકલો તેને હટાવી ન શક્યો. તે જ સમયે તેને દૂરથી એક વૃદ્ધ સાધુ દેખાયા. તેમણે હસીને કહ્યું, યુ બેટા, જ્યારે મનમાં વિશ્વાસ હોય તો સૌથી ભારે બોજ પણ હળવો થઈ જાય હે. રામદાસે તેમની સાથે મળીને ડાળ હટાવી. જ્યારે તેણે પાછળ ફરીને સાધુને ધન્યવાદ કહેવા ઈચ્છ્યું તો ત્યાં કોઈ નહોતું. ચારે બાજુ માત્ર વરસાદના ટીપા હતા. રામદાસની આંખો ભીની થઈ ગઈ. તેણે મન હી મન પ્રણામ કર્યા. હે માતા, આપની કૃપા દરેક કદમ પર મારી સાથે હે. નગર પહોંચીને તેણે વેપારીનો તમામ સામાન ખરીદ્યો અને પાછો ફરી આવ્યો. પરંતુ ઘર પહોંચતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ગૌરી રડી રહી હતી. વૃદ્ધમાં ચિંતામાં બેઠા હતા. રામદાસ ગભરાઈને બોલ્યો, શું થયું? ગૌરીએ કાંપતા અવાજે કહ્યું, આજે બપોરે કેટલાક લોકો આવ્યા હતા. તેમણે કહ્યું કે વેપારી પર જૂઠો કેસ થઈ ગયો હે અને તેના તમામ સાથીઓ પણ પકડાશે. લોકો તારું નામ પણ લઈ રહ્યા હે. રામદાસ કઈ પળ માટે મૌન થઈ ગયો. આ સાંભળતા જ તેના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. જો આ વાત સાચી થઈ તો વર્ષોની મહેનત, સન્માન અને વિશ્વાસ બધું એક જ ક્ષણમાં સમાપ્ત થઈ શકે હે. પરંતુ બીજી જ ક્ષણે તેણે સંતોષી માતાની પ્રતિમા સામે દીવો પ્રગટાવ્યો. બંને હાથ જોડીને બોલ્યો, હે માં, જો આ પણ મારી પરીક્ષા છે તો હું આને પણ સ્વીકારું છું. હું ક્યારેય અસત્યનો સહારો નહીં લઉં. રાત ઘેરી થઈ ગઈ. રામદાસને ઊંઘ ન આવી. અડધી રાત્રિના સમયે
તેને એવું લાગ્યું જાણે ઘરમાં હળવી સી દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ હોય. તેણે આંખો ખોલી. દીવાની જ્યોત પવન વગર પણ શાંત અને ઉજ્જવળ સળગી રહી હતી. તેના મનમાં એક અનોખી શાંતિ ઉતરી આવી. સવાર થતાં જ તે વેપારીના નગર તરફ ચાલી નીકળ્યો, પરંતુ રસ્તામાં તેને સૈનિકોની એક ટુકડી દેખાઈ. તેમની સાથે ગામનો એ જ શાહુકાર પણ ઊભો હતો. શાહુકારના ચહેરા પર ફરી એ જ જૂનું સ્મિત હતું. તેણે દૂરથી કહ્યું, રામદાસ, આ વખતે તને કોઈ નહીં બચાવી શકે. રામદાસ શાંત રહ્યો. તેણે માત્ર આટલું કહ્યું, જેનો રક્ષક સત્ય અને ઈશ્વર હોય તેનું કોઈ શું બગાડી શકે. સૈનિકો આગળ વધ્યા અને રામદાસને પોતાની સાથે ચાલવાનો આદેશ આપ્યો. સૈનિકોએ રામદાસને પોતાની સાથે ચાલવાનો આદેશ આપ્યો. ગામના લોકો દૂર ઊભા આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કેટલાક લોકોના મનમાં દયા હતી, તો કેટલાક વિચારી રહ્યા હતા કે કદાચ આ વખતે રામદાસ સચમુચ કોઈ મોટા સંકટમાં ફસાઈ ગયો હે. પરંતુ રામદાસના ચહેરા પર ભય નહોતો. તેના હોઠ પર માત્ર એક જ નામ હતું, જય સંતોષી માતા. તે શાંત મનથી સૈનિકો સાથે નગર પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે વેપારી પણ ઉપસ્થિત હતો. વેપારીએ રામદાસને જોતા જ કહ્યું, ભાઈ, ગભરાતો નહીં, સત્યની જીત અવશ્ય થશે. રાજકીય અધિકારીએ ગંભીર અવાજે કહ્યું, કેટલાક લોકોએ સૂચના આપી છે કે વેપારનો કિંમતી માલ ચોરી હુપીથી બહાર મોકલવામાં આવી રહ્યો છે. અમારે તપાસ કરવી પડશે. ગોડાઉનની એક એક કોથળી ખોલવામાં આવી. એક એક પેટીની તપાસ થઈ. દરેક હિસાબ જોવામાં આવ્યો. રામદાસે પૂરા ધૈર્ય સાથે તમામ પ્રશ્નોના ઉત્તર આપ્યા. તેણે કોઈ વાત છુપાવી નહીં. કલાકોની તપાસ પછી અધિકારીએ જાહેરાત કરી, તમામ હિસાબ સાચા છે. કોઈ પ્રકારની ચોરી કે ધોખાધડીનો કોઈ પુરાવો નથી મળ્યો. વેપારીએ રાહતનો શ્વાસ લીધો. ત્યારે જ એક સૈનિકે એક વ્યક્તિને પકડીને સામે લાવ્યો. તે શાહુકારનો નોકર હતો. ડરના કારણે તે કાંપી રહ્યો હતો. તેણે રડતા સ્વીકાર્યું, અમને જૂઠી ફરિયાદ કરવા માટે ધન આપવામાં આવ્યું હતું. માલિક ઈચ્છતા હતા કે રામદાસ અને વેપારી બંને બદનામ થઈ જાય. આખો દરબાર સ્તબ્ધ રહી ગયો. શાહુકાર પાસે કોઈ ઉત્તર નહોતો. તેણે શિર નમાવી લીધું. રાજકીય અધિકારીએ કઠોર અવાજે કહ્યું, જૂઠો આરોપ લગાવીને કોઈ નિર્દોષનું સન્માન છીનવવાનો પ્રયાસ ખૂબ મોટો અપરાધ છે. શાહુકારે કાંપતા રામદાસ સામે હાથ જોડી દીધા. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. રામદાસ, મેં ઈર્ષ્યામાં આવીને ખૂબ મોટી ભૂલ કરી. જો શક્ય હોય તો મને ક્ષમા કરી દે. ચોરે સન્નાટો છવાઈ ગયો. સૌની નજરો રામદાસ પર ટકી ગઈ. રામદાસ કઈ ક્ષણ મૌન રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, ક્ષમા એ જ કરી શકે જેના મનમાં સંતોષ હોય. જો હું આજે પણ દ્વેષ રાખું તો સંતોષી માતાના શિક્ષણનું અપમાન થશે. હું તને ક્ષમા કરું છું. આ સાંભળતા જ ત્યાં ઉપસ્થિત તમામ લોકો ભાવુક થઈ ઉઠ્યા. તે જ દિવસે 16મો શુક્રવાર પણ હતો. રામદાસ પોતાના પરિવાર સાથે સંતોષી માતાના મંદિરે પહોંચ્યો. તેણે પૂરી શ્રદ્ધાથી દીવો પ્રગટાવ્યો. ગોળ અને ચણાનો ભોગ અર્પિત કર્યો. ગરીબ બાળકો અને જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું. પછી હાથ જોડીને બોલ્યો, હે સંતોષી માતા, આપે મને ધન પહેલા ધૈર્ય આપ્યું, સુખ પહેલા સત્યનો માર્ગ બતાવ્યો અને સફળતા પહેલા વિનમ્રતાનો પાઠ ભણાવ્યો. આજ આપની સૌથી મોટી કૃપા છે. મંદિરમાં ઉપસ્થિત તમામ ભક્તોએ એક અવાજે ઉદ્ઘોષ કર્યો, જય સંતોષી માતા. તે જ ક્ષણે મંદિરની ઘંટડીઓ ગૂંજી ઉઠી. શીતળ પવનનો ઝોંકો આવ્યો. દીવાની જ્યોત પહેલા કરતા વધુ ઉજ્જવળ દેખાવા લાગી. રામદાસે પોતાની આંખો બંધ કરી લીધી. તેના મનમાં ઘેરી શાંતિ હતી. હવે તેને કોઈ ચમત્કારની પ્રતીક્ષા નહોતી, કારણ કે તેના ભીતર વિશ્વાસનો પ્રકાશ સળગી ચૂક્યો હતો. પરંતુ તે સ્વપ્નમાં તેને એવો સંદેશ મળ્યો, દિવ્ય સ્વપ્ન જેને સાંભળીને તેની આંખોએ તેને આનંદના આંસુમાં બદલી નાખ્યો. 16મો શુક્રવાર પૂર્ણ શ્રદ્ધા અને વિધિ-વિધાથી સંપન્ન થઈ ચૂક્યો હતો. રામદાસે પૂરા મનથી સંતોષી માતાનું સ્મરણ કર્યું અને કહ્યું, હે માં, આપે મને સૌથી મોટું ધન આપ્યું છે. સંતોષ, ધૈર્ય અને સત્યનો માર્ગ.
હવે મારા જીવનમાં જે પણ થશે તેને હું આપનો પ્રસાદ માનીને સ્વીકારીશ. તે રાત્રે ચારે તરફ ઘેરો સન્નાટો હતો. આંગણામાં રાખેલો નાનો એવો દીવો હવે પણ શાંત જ્યોત સાથે સળગી રહ્યો હતો. રામદાસને ઘેરી ઊંઘ આવી ગઈ. સ્વપ્નમાં તેણે જોયું ચારે તરફ દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો હે. સુગંધિત પુષ્પોની વર્ષા થઈ રહી હે. મંદ મંદ ઘંટડીઓનો ધ્વનિ વાતાવરણને પવિત્ર બનાવી રહ્યો હે. તે દિવ્ય પ્રકાશની વચમાં એક તેજસ્વી માતૃરૂપ પ્રગટ થયું. રામદાસ તરત હાથ જોડીને ભૂમિ પર દંડવત થઈ ગયો. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેણે કાંપતા અવાજે કહ્યું, હે માં, જો આ આપનું જ સ્વરૂપ હે તો મારું જીવન ધન્ય થઈ ગયું. મધુર અને કરુણામય વાણી સંભળાઈ. બેટા રામદાસ, તે ક્યારે ધનનો અહંકાર નથી કર્યો, ગરીબીમાં પણ સત્ય નથી છોડ્યું, અપમાનમાં પણ ક્રોધ નથી કર્યો અને સફળતા મળવા પર પણ વિનમ્ર બન્યા રહ્યા. આ જ સાચી ભક્તિ હે. પછી તે દિવ્ય વાણી આગળ બોલી, યાદ રાખજે, મારો સૌથી મોટો આશીર્વાદ માત્ર ધન નથી પરંતુ સંતોષ હે. જેના મનમાં સંતોષ વસી જાય હે તેના જીવનમાં સુખનો પ્રકાશ સ્વયં ફેલાવા લાગે હે. આટલું કહેતા જ દિવ્ય પ્રકાશ ધીમે ધીમે વિલીન થઈ ગયો. સવારે જ્યારે રામદાસની આંખ ખુલી તો તેનું હૃદય અદ્ભુત શાંતિથી ભરાઈ ચૂક્યું હતું. બીજી તરફ વેપારી પણ તેના ઘરે પહોંચ્યો. તેણે પ્રસન્ન થઈને કહ્યું, રામદાસ, તારી ઈમાનદારી અને બુદ્ધિમાનીથી અમારો વેપાર ખૂબ આગળ વધ્યો હે. આજથી તું માત્ર ભાગીદાર નહીં, આ પૂરા વેપારનો મુખ્ય પ્રબંધક હે. રામદાસે વિનમ્રતાથી ઉત્તર આપ્યો, આ બધું ઈશ્વરની કૃપા અને આપ સૌના વિશ્વાસનું ફળ હે. કઈ જ મહિનાઓમાં તેનો નાનો કાચો ઘર પાકો બની ગયો. વૃદ્ધ માનો ઉપચાર સારા વૈદ્યથી કરાવવામાં આવ્યો. ગૌરીના ચહેરા પર વર્ષો પછી નિશ્ચિંત સ્મિત પાછું ફર્યું. પરંતુ સૌથી મોટી વાત એ હતી કે રામદાસનો સ્વભાવ બિલકુલ ન બદલાયો. તે આજે પણ દર શુક્રવારે સંતોષી માતાના મંદિરે જતો, ગોળ અને ચણાનો ભોગ અર્પિત કરતો, ભૂખ્યા લોકોને ભોજન કરાવતો, જરૂરિયાતમંદોની સહાયતા કરતો. ગામના લોકો હવે તેને પૂછતા, રામદાસ, તારી સફળતાનું રહસ્ય શું હે? રામદાસ હસીને માત્ર એક જ ઉત્તર આપતો, સત્યથી ક્યારે સમજૂતી ન કરો, મહેનત ક્યારે ન છોડો અને પોતાના મનનો સંતોષ ક્યારે ન ગુમાવો. ધીમે ધીમે તેની કથા આસપાસના ગામોમાં પણ સંભળાવવા લાગી. લોકો કહેતા, જુઓ, જેણે કઠિનાઈઓમાં પણ વિશ્વાસ ન છોડ્યો તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું. પરંતુ રામદાસની સૌથી મોટી પરીક્ષા હજુ સમાપ્ત નહોતી થઈ. હવે તેને પોતાના સુખનો ઉપયોગ માત્ર પોતાના પરિવાર માટે નહીં પરંતુ પૂરા ગામના કલ્યાણ માટે કરવાનો હતો. અને અહીંથી શરૂ થાય છે તેની સૌથી મહાન સેવાની વાર્તા. સમયનું ચક્ર ચાલતું રહ્યું. જે રામદાસને ક્યારેક લોકો તિરસ્કારની દ્રષ્ટિથી જોતા હતા, આજે તેના ઘરે આવવા માટે લોકો સૌભાગ્ય સમજવા લાગ્યા હતા. પરંતુ રામદાસના મનમાં સહેજ પણ અહંકાર નહોતો. તે આજે પણ દર શુક્રવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતો, સ્નાન કરતો, સ્વચ્છ વસ્ત્રો પહેરતો અને પૂરા પરિવાર સાથે સંતોષી માતાના મંદિરે જતો. તે પહેલાની જેમ જ ગોળ અને ચણાનો સરળ ભોગ અર્પિત કરતો. પછી મંદિરથી પાછા ફરતી વખતે રસ્તામાં મળતા ગરીબ, વૃદ્ધ અને અસહાય લોકોને યથાશક્તિ સહાયતા કરતો. એક દિવસ ગામના મુખીએ તેને કહ્યું, રામદાસ, હવે તારી પાસે સન્માન પણ છે અને સાધન પણ. તું ચાહે તો પોતાના પરિવાર સુધી જ સીમિત રહી શકે હે. પછી તું બીજા માટે આટલું બધું કેમ કરે હે? રામદાસ હસ્યો. તેણે શાંત અવાજે ઉત્તર આપ્યો, મુખીજી, જ્યારે હું દુઃખમાં હતો ત્યારે મેં જાણ્યું કે ભૂખ શું હોય હે, અપમાન કેટલું પીડાહાયક હોય હે અને એકલતા કેટલી ભારે લાગે હે. જો આજે હું કોઈના ચહેરા પર સ્મિત લાવી શકું તો આજ મારા માટે સંતોષી માતાની સાચી પૂજા હે. આ સાંભળીને ચોરે બેઠેલા તમામ લોકો ભાવુક થઈ ગયા. ધીમે ધીમે ગામના લોકોમાં પણ બદલાવ આવવા લાગ્યો. જે લોકો પહેલા નાની નાની વાતો પર ઝઘડતા હતા, તેઓ હવે મળીને કામ કરવા લાગ્યા. દર શુક્રવારે કેટલાય પરિવાર મંદિરમાં એકત્ર થઈને ભજન કીર્તન કરવા લાગ્યા.
લોકો પોતાની સામર્થ્ય અનુસાર જરૂરિયાતમંદોની સહાયતા કરવા લાગ્યા. કોઈકે કોઈ ગરીબ બાળકીના ભણતરનો ભાર ઉપાડ્યો, કોઈકે એક વૃદ્ધ દંપતી માટે ભોજનની વ્યવસ્થા કરી, કોઈકે ગામના કૂવાની મરામત કરાવી. ગામનું વાતાવરણ પહેલા કરતાં વધુ શાંત અને પ્રેમપૂર્ણ થઈ ગયું. એક દિવસ એ જ શાહુકાર જેણે ક્યારેક રામદાસને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેના ઘરે આવ્યો. તેની આંખોમાં પશ્ચાતાપ હતો. તે બોલ્યો, રામદાસ, મેં જીવનભર ધન કમાયું પણ મનની શાંતિ ક્યારે ન મળી. તે મને ક્ષમા કરીને શીખવ્યું કે સૌથી મોટું ધન સંતોષ છે. શું તું મને પણ દર શુક્રવારે માતાની પૂજામાં સામેલ થવા દઈશ? રામદાસ તરત ઊભો થઈ ગયો. તેણે શાહુકારનો હાથ પકડીને કહ્યું, માતાનો દરબાર સોના માટે ખુલ્લો છે. ત્યાંના કોઈ મોટું હોય છે, ના નાનું જે સાચા મનથી આવે છે તે જ માતાનો પ્રિય બની જાય છે. શાહુકારની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે દિવસે પહેલીવાર તેણે વિનમ્ર થઈને સંતોષી માતાના ચરણોમાં શિર નમાવ્યું. કઈ જ સમય પછી આખું ગામ મળીને સંતોષી માતાનો એક ભવ્ય ઉત્સવ મનાવવા લાગ્યું. ભજન ગુંજી રહ્યા હતા, દીવાઓની પંક્તિઓ ઝગમગી રહી હતી. બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને યુવકો બધા એક સાથે માતાનું ગુણગાન કરી રહ્યા હતા. રામદાસે હાથ જોડીને કહ્યું, હે માં, આપે મને શીખવ્યું કે સાચી ભક્તિ માત્ર પૂજામાં નહીં પરંતુ દયા, ક્ષમા, સત્ય, સંતોષ અને સેવામાં પણ હોય છે. આજ આપના ચરણોમાં મારી સૌથી મોટી ભેટ છે. તે જ સમયે મંદિરની ઘંટડીઓ મધુર અવાજે વાગી ઉઠી. તમામ ભક્તોએ એક સાથે ઉદ્ઘોષ કર્યો, જય સંતોષી માતા. વાતાવરણ ભક્તિથી ભરાઈ ગયું. પરંતુ આ કથા હજુ પૂરી નથી થઈ. પ્રિય ભક્તો, અહીં જ રામદાસની કથા પૂર્ણ થાય છે. એક એવો યુવક જેની પાસે ધન નહોતું, સન્માન નહોતું, સહારો નહોતો, પરંતુ તેની પાસે એક એવી શક્તિ હતી જેણે તેના જીવનનો અંધકાર દૂર કરી દીધો. તે શક્તિ હતી સંતોષ. રામદાસે ક્યારેય પોતાના દુઃખોનો દોષ ભગવાનને ન આપ્યો. તેણે કઠિનાઈઓથી ભાગવાને બદલે તેમનો ધૈર્યપૂર્વક સામનો કર્યો. તેણે અપમાનનો ઉત્તર ક્રોધથી નહીં ક્ષમાથી આપ્યો. તેણે ગરીબીમાં પણ ઈમાનદારી ન છોડી અને સમૃદ્ધિ મળ્યા પછી પણ વિનમ્રતા ન છોડી. આજ આ કથાનો સૌથી મોટો સંદેશ છે. ભક્તોની એવી માન્યતા છે કે શુક્રવારના દિવસે શ્રદ્ધા, સંયમ અને સદ્ભાવ સાથે સંતોષી માતાની આરાધના કરવાથી મનને શાંતિ, ધૈર્ય અને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા મળે છે. પરંતુ માત્ર વ્રત કરવું જ પૂરતું નથી. જો આપણા વ્યવહારમાં દયા નથી, જો આપણા શબ્દોમાં મીઠાશ નથી, જો આપણા મનમાં સંતોષ નથી, તો પૂજા અધૂરી રહી જાય છે. યાદ રાખો, સાચું ધન ધનદોલત નથી, સાચું ધન સંતોષ છે. જે મનુષ્ય પાસે સંતોષ છે તે જ વાસ્તવમાં સૌથી સમૃદ્ધ છે. જે ઘરમાં પ્રેમ છે, જ્યાં માતા પિતાનું સન્માન થાય છે, જ્યાં સત્ય અને ઈમાનદારીનું પાલન થાય છે, જ્યાં ભૂખ્યાને ભોજન અને દુઃખીને સહારો આપવામાં આવે છે, ત્યાં જ ઈશ્વરની કૃપાનો અનુભવ થાય છે. આવો હવે આપણે સૌ મળીને સંતોષી માતાને પ્રાર્થના કરીએ. હે કરુણામયી સંતોષી માતા, અમારા મનમાંથી અહંકાર, ક્રોધ, લોભ અને ઈર્ષ્યાને દૂર કરો. અમને સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપો. અમારા પરિવારમાં પ્રેમ, સદ્ભાવ અને સંતોષ જાળવી રાખો. જે વ્યક્તિ દુઃખી છે તેને ધૈર્ય આપો. જે નિરાશ છે તેના જીવનમાં આશાનો દીવો પ્રગટાવો. જે રોગી છે તેને મનોબળ પ્રદાન કરો. જે સંઘર્ષ કરી રહ્યો છે તેને સાચો નિર્ણય લેવાની બુદ્ધિ આપો અને આપણને સૌને એવું જીવન જીવવાની પ્રેરણા આપો જેમાં સેવા, કરુણા અને સત્યનો પ્રકાશ સદાય બનેલો રહે. બોલો પ્રેમથી જય સંતોષી માતા. જો તમને આ કથા પ્રેરણાદાયી લાગી હોય તો આને પોતાના પરિવાર અને મિત્રો સાથે અવશ્ય શેર કરો, જેથી સંતોષ, સેવા અને સદ્ભાવનો આ સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચે. અમારા વાસ્તુ ટેલ્સ પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો જેથી આવી જ નવી ધાર્મિક કથાઓ, વ્રત કથાઓ અને પ્રેરણાદાયી પ્રસંગો તમે સૌથી પહેલા જોઈ શકો.
અંતમાં એકવાર પૂરા શ્રદ્ધાભાવથી બોલો જય સંતોષી માતા, જય જય સંતોષી માતા. તમામ ભક્તો પર માતાની કૃપા બની રહે.